છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકામાં નસવાડી નગરના સાગર ગેરેજથી નસવાડી પોલીસ સ્ટેશન સુધી તારીખ 18/7/2025 શુક્રવારના રોજ તમામ મુસ્લિમ સમાજ દ્વારા પપ્પુ સિંઘના વિરોધમાં રેલી કાઢવામાં આવી હતી। પપ્પુ સિંઘે દિલ્હીમાં જાહેરમાં પત્રકાર પરિષદ યોજીને જાહેરમાં વાણી વિલાસ કર્યા છે, જેને અલ્લાહના વિરોધમાં ટિપ્પણી કરેલી છે। કુરાન શરીફ જે મુસ્લિમ સમાજનું પવિત્ર કુરાન ગણાતું હોય, જેના વિરોધમાં પણ ટિપ્પણી કરેલી છે। સમગ્ર મુસ્લિમ સમાજ આખું નસવાડી તાલુકાનું એક થઈને પપ્પુ સિંઘના વિરોધમાં સાગર ગેરેજથી નસવાડી પોલીસ સ્ટેશન સુધીનું રેલીનું આયોજન કરવામાં આવેલું છે અને આજે પપ્પુ સિંઘ છે તેને સોશિયલ મીડિયા ઉપર અને પત્રકારો સામે જાહેરમાં વાણી વિલાસ કર્યો છે। તેની વિરુદ્ધમાં નસવાડી પોલીસ સ્ટેશનમાં આવેદનપત્ર આપી પપ્પુ સિંઘના વિરોધમાં FIR દાખલ થાય અને તેની વિરુદ્ધમાં કાયદેસરના સખત પગલાં લેવામાં આવે, તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે એવી સમગ્ર મુસ્લિમ સમાજની માંગ છે। રિપોર્ટર રાકેશ તડવી, છોટાઉદેપુર। શહેજાદભાઈ યુસુફભાઈ મહેમાન, એડવોકેટ એન્ડ નોટરી નસવાડી। આજે ક્યાં આવ્યા છો? નસવાડી પોલીસ સ્ટેશનમાં જે પપ્પુ સિંઘને દિલ્હીમાં જેણે પત્રકાર પરિષદ યોજી, પત્રકાર અને આખા જાહેરમાં જે વાણી વિલાસ કરેલો છે, જેની અંદર નબી કરીમ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ વિરુદ્ધ ટિપ્પણી કરેલી છે, અલ્લાહ ઉપર વિરોધમાં ટિપ્પણી કરેલી છે, કુરાન શરીફ જે મુસ્લિમ સમાજનું પવિત્ર ગ્રંથ છે તેની વિરુદ્ધમાં ટિપ્પણી કરેલી છે, તેના વિરોધમાં સમગ્ર મુસ્લિમ સમાજ, આખા નસવાડી તાલુકાનો મુસ્લિમ સમાજ એક થઈ ને સાગર ગેરેજથી લઈને નસવાડી પોલીસ સ્ટેશન સુધી રેલીનું આયોજન કરવામાં આવેલું છે। ને આ જે પપ્પુ સિંઘ છે તેણે જે સોશિયલ મીડિયા ઉપર અને પત્રકારો સામે જાહેરમાં જે વાણી વિલાસ કરેલો છે તેની વિરોધમાં નસવાડી પોલીસ સ્ટેશનમાં આવેદનપત્ર આપી આ પપ્પુ સિંઘ વિરુદ્ધ FIR દાખલ થાય, તેની વિરુદ્ધમાં સખ્તમાં સખ્ત પગલાં લેવામાં આવે અને તેની વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી થાય એવી સમગ્ર મુસ્લિમ સમાજની માંગ છે। શું નામ? શહેજાદ મહેમાન, એડવોકેટ એન્ડ નોટરી નસવાડી।